નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો ધોરણ 6નું પહેલું ચેપ્ટર છે સંખ્યા પરિચય, અને અહીંયા આગળ સંખ્યા પરિચયના આપણે અત્યાર સુધીના બધે ડિટેલ્સથી દાખલા ગણ્યા છે, સાથે સાથે એની થિયરી પણ સમજી છે, કોન્સેપ્ટ પણ ક્લિયર કર્યા છે, સાથે સાથે આપણે અહીં શોર્ટકટ ટ્રીકો પણ જોઈ છે. તો અહીંયા આગળ આપણે ઉદાહરણ નંબર 2 જોઈશું. જો તમે અત્યાર સુધી આ ચેનલને લાઇક ના કરી તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો જો તમને શીખવા મળતું હોય તો. સૌથી પહેલાં બેટા આપણે જોઈએ શું જોવાનું છે કે ઉદાહરણ નંબર 2માં એક રાજ્યમાં 2002થી 2003માં વહેંચાયેલી સાયકલની સંખ્યા શું કીધું છે બેટા? આની આપણે શું કીધી છે? સંખ્યા કીધી છે, બરાબર, આપેલી છે. હા, પછી શું કીધું છે બેટા? જો હવે અહીંયા શું છે, કમ્પેરિઝન કરવામાં આવે છે. માની લો કે હાથ 2 વર્ષનો હતો તારે નાનો એવો હતો, પછી 3 વર્ષનો અથવા 5 વર્ષનો થઈ ગયો તો મોટો થઈ ગયો. એવી રીતે કમ્પેરિઝનમાં શું હોય છે, એકબીજાની તુલના કરવાની હોય છે, બરાબર મિત્રો. તો ચાલ જો પછી શું 2003-4માં સાયકલનું વેચાણ કેટલું થઈ ગયું? 8,100,000 થઈ ગયું. તો હવે કયા વર્ષે સાયકલનું વેચાણ વધુ થયું હશે? હવે જો કયા વર્ષે સાયકલનું વેચાણ વધુ થયું હશે એ જોઈશું. તો ચાલ આપણે શરૂઆત કરીએ. તો ચાલ જુઓ બેટા, શું કીધું છે કે એક રાજ્યમાં વર્ષ 2002થી 3માં વહેંચાયેલી સાયકલની સંખ્યા કેટલી છે? 7,43,000 છે. હવે 2003 અને 4માં સાયકલનું વેચાણ કેટલું થઈ ગયું છે બેટા? 8,100,000 થઈ ગયું છે, બરાબર. હા, તો હવે જો વસ્તુ શું કહેવા માંગે છે, શું પૂછ્યું છે બેટા? કયા વર્ષે સાયકલનું વેચાણ વધારે થયું હશે? માન લે કે આ 2000ને કયું છે? 25 વર્ષ છે. 2025માં તારી ફી કેટલી હતી? સ્કૂલની ફી 100 રૂપિયા હતી. હવે 2026માં તારી ફી કેટલી થશે? 150 રૂપિયા થશે, બરાબર. તો હવે તારી ફી 150 રૂપિયા થશે તો કેટલાનો વધારો થયો? 50 રૂપિયાનો વધારો થયો, બરાબર. ખબર પડી ગઈ? તો આ જ વસ્તુ કીધી છે, સમજો હવે બેટા. ચાલ, શું કીધું છે? તો 8 લાખ ક્યારે હતી? 2002 અને 3માં. અને આરે ક્યારે હતી? 2003 અને 4માં. તો શું કીધું છે? કયા વર્ષે સાયકલનું વેચાણ વધુ થયું હશે? તો બેટા આપણે શું કરવું પડશે? બાદબાકી કરવી પડશે. કેમ બાદબાકી કરવી પડશે? કે આપણે વધારે જોવું પડશે ને બેટા. આપણે એવું નથી ઓછું થયું હશે. ઓછું થયું હોય તો આપણે શું કરવું પડે? સરવાળો થાત. પરંતુ અહીં આગળ શું કીધું છે? વધારે કીધું છે. તો અહીં આગળ આપણે શું કરીશું બેટા? બાદબાકી કરીશું. તો બાદબાકી કરવા માટેની મેથડ છે બેટા. બાદબાકી કરવાની મેથડ આપણે જોઈશું. વૈદિક ગણિતનો ક્લાસ નંબર 4 જોવાનો છે, તેની પણ પ્લેલિસ્ટ તમને અહીં આગળ પ્લેટફોર્મ પર એટલે કે આ યુટ્યુબ ચેનલમાં મળી જશે બેટા, બરાબર. તો હવે જો બેટા 100માંથી 0 ના જાય એટલે 100 એમને મૂકી દે. હા, હવે જો 8માંથી ના જાય એટલે કે જો 800 માઇનસ કેટલા કરવાના છે બેટા? 743 કરવાના. કેટલા કરવાના છે? 743 કરવાના છે. તો બાદબાકી કરી લે, જે જવાબ આવે એ તારે શું કરવાનું છે બેટા? અહીંયા જોઈ લે કેટલો જવાબ આવ્યો? 5700 આવી ગયો. આ 100 મૂકી દીધા અહીં આગળ. હા, તો હવે જો હવે આ જવાબ સાચો છે કે ખોટો એ તારે આમાં ચેક કરવું હોય તો બંનેનો શું કરી દે? આ બંનેનો પાછો સરવાળો કરી દે એટલે તને આર્યા શું મળી જશે? 8,100,000 મળી જશે. તો બેટા આ સમજવાનો કોન્સેપ્ટ શું હતો? સમજવા જેવું શું હતું? જો શું કહે છે કે શું તમે આ સમસ્યાનું નિરાકરણ કરવાની વૈકલ્પિક રીત વિશે વિચારી શકો છો? હા, કેમ વૈકલ્પિક વિચાર? એટલે માન લો કે બેટા હું લખી દઉં કે આગળ કે 3 + 2 = 5 છે, અથવા 3 + 2 = 5 છે. તો કે એ વિકલ્પ એ છે 6 થાય, વિકલ્પ બી છે 6, 9 થાય, વિકલ્પ સી છે 5 થાય, વિકલ્પ ડી છે 5.5 થાય. તો તમે શું કહો છો બેટા? વિકલ્પ સી. 2 અને 3 કેટલા થશે બેટા? 5 થશે. કેટલા થશે? 5 થશે. હવે બેટા અહીંયા જો આ કોન્સેપ્ટ સમજવાનું શું છે, રીઝન શું છે? હવે જો વસ્તુ શું કહે છે કે 3 + 2 બરાબર બેટા કેટલા થાય છે? 5 થાય છે. તો હવે હું અહીં લખી દઉં કે અહીં આગળ એક્સ એટલે શું આવે? તો અહીં આગળ એક્સની કિંમત શું થશે? એટલે કે અહીં આગળ તમે જાણતા નથી, બરાબર. તો અહીં આગળ કિંમત કેવી રીતે થશે બેટા? તો તમે શું કરશો? એક્સ અહીં રાખશો. હા, પછી આ 5 તો હતા એને, પછી આ 3 આ બાદ જાય તો કેવા થઈ જશે બેટા? -3. તો એક્સ બરાબર બેટા કેટલા આવી ગયા? 2. તો ખબર પડી ગઈ કે આપણે આ વિકલ્પની રીત કેવી રીતે યુઝ કરીએ છીએ બેટા. તો હવે અહીં આગળ આપણે આ પણ સમજી લીધું છે. સાથે સાથે હવે બેટા શું કરીએ? આના પછીના જે ક્લાસ હશે બેટા, આના પછીનો ક્લાસ હશે એમાં તમારે ઉદાહરણ 3 અને ઉદાહરણ 4ના પણ ક્લાસ તમને જોવા મળશે મિત્રો. તો ચલો રજા લઈએ અને આ ક્લાસને જોતા રહો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જો તમને લાગતું હોય કે અહીં શીખવા મળે છે મિત્રો તો જ કરજો, નહીં તો આપણે ચાલી જશે મિત્રો. જય હિન્દ, જય